બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મહાનદી ગોદાવરીની કથા વિશે. માનવ જીવન એક દ્વિભાષી પ્રક્રિયા છે. જીવનનો પ્રવાહ આ દ્વૈતના ઉથલપાથલ વચ્ચે રહે છે. આ દ્વૈતમાં જન્મ અને મૃત્યુ, પાપ અને પુણ્ય, સુખ અને દુઃખ, દિવસ અને રાત, આનંદ અને ઉદાસી વગેરેનો સમાવેશ થાય છે. મનુષ્યની અંદર અંતરાત્મા નામની એક પ્રેરક શક્તિ રહેલી છે જે તેમને સાચી દિશામાં માર્ગદર્શન આપે છે. જ્યારે આ શક્તિ સંતુલન ગુમાવે છે ત્યારે મનુષ્ય કેટલાક અપ્રિય કાર્યો કરે છે. પરિણામે તે સજા અને પીડા ભોગવે છે. પુરાણોમાં સંદર્ભ મુજબ આવા ઉદાહરણોનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં સૂર્યપુત્ર સાવરણીએ પર્વતરાજા હિમાલય પર ઘણા વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. ત્યારબાદ મનુત્વ પ્રાપ્ત કરવા માટે તેમણે પોતાના મન અને વાણી પર નિયંત્રણ રાખ્યું અને વૈવસ્વત મન્વંતરના 28મા યુગમાં દ્વાપરાંતમાં તેમણે વિશ્વના મંગલકારી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે એક મહાયજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. ઋષિ સાવરણી અત્યંત તેજસ્વી હતા. અસંખ્ય તપસ્વીઓ અને ઋષિઓ ક્યારેક તેમની મુલાકાત લેતા હતા. તેમનો આશ્રમ પુષ્પભદ્રા નદીના કિનારે ભદ્ર નામના વડવૃક્ષની છાયા નીચે બાંધવામાં આવ્યો હતો. એકવાર દેવદારુ વનમાં રહેતા કેટલાક ઋષિ મુનિઓ તીર્થયાત્રા દરમિયાન સાવરણી ઋષિના આશ્રમમાં પહોંચ્યા. સાવરણી ઋષિએ બધાનું આદરપૂર્વક સ્વાગત કર્યું. તેમને અને કહ્યું કે તમારા જેવા તપસ્વીઓ અને ભક્તો જે બધા વેદોમાં પારંગત છે મારા આશ્રમમાં પધાર્યા. તમને મળીને મને ખૂબ આનંદ થયો. જો તમારા આવવાનું કોઈ ખાસ કારણ હોય તો મને જણાવો. આ સાંભળીને ઋષિઓએ નમ્રતાથી વિનંતી કરી, હે ભાસ્કરના પુત્ર, અમે તમારા દર્શનથી ખરેખર ધન્ય છીએ. અમે મહર્ષિ ગૌતમના શ્રાપના પ્રભાવના કારણે અમે જ્ઞાન, વિવેક અને તપોબળથી વંચિત રહીએ છીએ અને પ્રાયશ્ચિત માટે તીર્થયાત્રા પર જઈ રહ્યા છીએ. ઋષિઓની દુર્દશા સાંભળીને સાવરણી ઋષિ સદબત થઈ ગયા અને પૂછ્યું કે ગૌતમ ઋષિએ તમને શા માટે શ્રાપ આપ્યો હતો? તમે તેમનું શું નુકસાન પહોંચાડ્યું હતું? કૃપા કરીને વિગતવાર બતાવો. ઋષિ મુનિઓએ કહ્યું કે એક સમયે 12 વર્ષ સુધી વરસાદ ન થવાને કારણે આ પૃથ્વી પર ભયંકર દુષ્કાળ પડ્યો હતો. પરિણામે અસંખ્ય જીવો, પશુ, પંખી, પ્રાણીઓ અને ઔષધિઓનો નાશ થવા લાગ્યો. આ સંદર્ભમાં મહર્ષિ ગૌતમે લોકોના કલ્યાણ માટે છત્રયજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. ભગવાન બ્રહ્માજી ગૌતમ ઋષિના સંકલ્પથી પ્રસન્ન થયા. તેમણે તેમને ચિંતામણી જેવા ધાનના બીજ આપ્યા. તે બીજનું મહત્વ સાંભળો. જો તમે સવારના પહેલા પ્રહરમાં વાવો તો તે દિવસના બીજા પ્રહરમાં લણણી માટે તૈયાર થઈ જાય. બપોર સુધીમાં તમે ધાનને ભોજનમાં રાંધી શકો છો. બ્રહ્માજી પાસેથી મળેલા આ અનોખા અનાજને કારણે મહર્ષિ ગૌતમે યજ્ઞમાં ભાગ લેનારા બધા લોકોને સમયસર અન્નનું દાન કરવાનું ચાલુ રાખ્યું. આ સમાચાર દાવાનળની જેમ ફેલાઈ ગયા. ભૂખથી પીડાતા ઋષિઓ અને વનવાસીઓ આશ્રમમાં આવવા લાગ્યા. અમે પણ સમયસર ગૌતમ ઋષિના આશ્રમમાં પહોંચી ગયા અને તેમનું સન્માન અને આતિથ્ય પ્રાપ્ત કર્યા પછી યજ્ઞ પૂર્ણ થાય ત્યાં સુધી રોકાણા.
એ દરમિયાન દુષ્કાળનો અંત આવ્યો. સમગ્ર વિશ્વમાં ભારે વરસાદ પડ્યો. આખી પૃથ્વી લીલીછમ અને હરિયાળી બની ગઈ. અન્નની અછત પૂરી થઈ ગઈ હતી. યજ્ઞમાં આમંત્રિત ઋષિઓ, મુનિઓ, પુરોહિતો હવે પોતાના આશ્રમોમાં પાછા ફરવાની તૈયારી કરવા લાગ્યા. વનવાસીઓ પોતાના ઘરે પાછા ફર્યા, પરંતુ ગૌતમ ઋષિએ તપસ્વીઓને થોડો વધુ સમય રોકાવા વિનંતી કરી. ગૌતમ ઋષિના આદર અને આતિથ્ય પ્રાપ્ત કર્યા પછી ઋષિઓના જૂથે મીઠાઈ ખાધી અને તેમના આશ્રમમાં રોકાયા. જ્યારે ગૌતમ મહર્ષિ દ્વારા આયોજિત નવા વર્ષનું સત્ક્રતુ પૂરું થયું, ત્યારે કેટલાક ઋષિઓએ તેમના આશ્રમ છોડવાનો નિર્ણય કર્યો અને ગૌતમ ઋષિની પરવાનગી માંગી. પરંતુ મહર્ષિ ગૌતમે તેમને પરવાનગી ન આપી. તેમણે વિચાર્યું, અમે દુષ્કાળ દરમિયાન મહર્ષિ ગૌતમના આશ્રમમાં રોકાયા હતા. આ યોગ્ય પણ હતું, પરંતુ આખો દેશ ભરપેટ ખોરાકથી ભરેલો હોવાથી તેઓ અમને બળજબરીથી રોકી રહ્યા છે. એવું લાગે છે કે તેઓ અન્નનું દાન કરવામાં ઘમંડી બની ગયા છે. અમે ફક્ત તેમના આશ્રમમાં રહીએ છીએ, ખાઈએ છીએ અને અમે કંઈ નથી. શું તેઓ જ એકલા છે જેમની પાસે તપસ્યાની શક્તિ છે? તે એકમાત્ર એવા વ્યક્તિ છે જે વેદ, વિજ્ઞાન અને શસ્ત્રોને જાણે છે. તેથી આપણે કોઈ રીતે તેને દોષી સમજીએ, તેના અહંકારને દબાવવો જોઈએ અને આ સ્થાન છોડી દેવું જોઈએ. આમ વિચારીને દ્વેષી ઋષિઓએ એક માયાવી ગાય બનાવી અને તેને ગૌતમ ઋષિના ખેતરમાં છોડી દીધી. ગાયના ગળામાં પાઘડી બાંધેલી હતી. તેની સાથે એક વાછરડું પણ હતું. ગાય ચોખા અને ઘઉંનો પાક ચરતી હતી. ગૌતમ ઋષિ સવારના સ્નાન, સંધ્યા વગેરે જેવી દૈનિક વિધિઓ પૂર્ણ કરીને તેમના આશ્રમમાં પાછા ફરી રહ્યા હતા. ખેતરમાં ચરતી ગાય જોઈને ઋષિએ તેને હાંકી, પરંતુ તે ત્યાંથી હલી નહીં. ગૌતમ ઋષિએ પોતાના કમંડલમાંથી પાણી પોતાના હાથમાં રેડ્યું અને ગાય પર છાંટ્યું. પાણીનો સ્પર્શ થતાની સાથે જ ગાય ખેતરમાં જ મૃત્યુ પામી. ગૌતમ ઋષિ ગાયના મૃત્યુથી આશ્ચર્યચકિત થઈ ગયા. પોતાના આશ્રમમાં પાછા ફરતા તેમણે ઋષિઓ અને સંતોને પ્રાર્થના કરી, તપસ્વીઓ, મને કહો કે મેં ખેતરમાં ચરતી ગાય પર પાણી છાંટ્યું, ગાય મરી ગઈ. આ ગૌ હત્યા માટે શું પ્રાયશ્ચિત કરવું જોઈએ? તપસ્વીઓએ કહ્યું, તમે સ્વેચ્છાએ ગાયનો વધ કર્યો. આ માટે કોઈ પ્રાયશ્ચિત નથી. જો તમે ગાયને ફરીથી જીવતી જોવા માંગતા હો તો તેને દિવ્ય જળથી અભિષેક કરવાનો એક જ રસ્તો છે. ત્યાં સુધી તમે કોઈ યજ્ઞ કે ધાર્મિક વિધિ કરી શકતા નથી. આ ઘોર પાપ કર્યા પછી અમે તમારા આશ્રમમાં એક ક્ષણ પણ રહી શકશું નહીં. આટલું કહી અમે બધા ગૌતમ ઋષિના આશ્રમમાંથી બહાર નીકળી ગયા. આ પછી ગૌતમ ઋષિએ ગંગાજળથી ગાયને પુનર્જીવિત કરવાનો નિર્ણય કર્યો અને ગંગાધર શિવજીની કઠોર તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો. કૈલાસના શિખર પર પહોંચ્યા પછી ગૌતમ ઋષિએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી. ગૌતમ ઋષિની તપસ્યાથી પ્રસન્ન થઈ ભક્ત પ્રેમી ભગવાન શિવ પ્રગટ થયા અને પૂછ્યું, મહર્ષિ ગૌતમ, હું તમારી તપસ્યાથી પ્રસન્ન છું. વરદાન માંગો. તમે કયું વરદાન ઈચ્છો છો? આ સાંભળીને ગૌતમ ઋષિએ મહેશ્વરને ભક્તિભાવથી પ્રણામ કર્યા અને વિનંતી કરી, પ્રભુ, કૃપા કરીને મને ગંગાજી આપો. તરત જ ભગવાન શિવે પોતાના જટાજૂટમાંથી એક જટા કાઢીને ગૌતમ ઋષિને આપી અને કહ્યું, તપસ્વી, તમે આ જળ સહિત જટા લો અને તેને મૃત ગાયની જગ્યાએ મૂકો. ત્યાં એક નદી નીકળશે. નદીના પાણીનો સ્પર્શ જ ગાયને પુનર્જીવિત કરશે, તમને ગૌ હત્યાના પાપમાંથી મુક્ત કરશે અને આ ઘટના પાછળનું કાવતરું ખુલ્લું પાડશે.
મહાદેવ અદૃશ્ય થતાં જ ગૌતમ ઋષિએ જટા લઈને મૃત ગાયની જગ્યાએ મૂકી. તે જ ક્ષણે તે જ ધારવાળી મહાનદી ગંગા પ્રગટ થઈ અને ગાય તેના પાણીના સ્પર્શથી જીવંત થઈ ગઈ. આ પછી ગંગા નદીનો પ્રવાહ ગૌતમ ઋષિની પાછળ વહેવા લાગ્યો. ગાયનું રક્ષણ કરનાર આ પ્રવાહ ગોદાવરી નદી તરીકે ઓળખાવા લાગ્યો અને ગૌતમ આ પ્રવાહ લઈને આવ્યા હોવાથી તે મહાશાળી નદી ગૌતમી તરીકે પણ જાણીતી થઈ. મહેશ્વરના મહિમા દ્વારા ગૌતમ ઋષિને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. ઋષિઓના કપટની જાણ થતા ગૌતમ ઋષિએ તે પાપી તપસ્વીઓને શ્રાપ આપ્યો. તમે લોકો તમારી માયાવી શક્તિઓથી મારા પર ગૌ હત્યાનો આરોપ લગાવ્યો હતો. તેથી આજથી તમે તમારા જ્ઞાનથી વંચિત રહેશો અને તપસ્યાથી વંચિત રહેશો. હે સૂર્યનંદન સાવરણી, મહર્ષિ ગૌતમના શ્રાપથી અમે અજ્ઞાની બની ગયા છીએ. તેમણે ફરીથી અમારી વિનંતી સ્વીકારી અને અમને સત્કર્મનું ફળ મેળવવા માટે સહ્યાદ્રી પર્વતમાળાના ભૈરવ પ્રદેશમાં જવાની સલાહ આપી. અમે ત્યાં જઈ રહ્યા છીએ. માર્ગ પર તમને મળીને અને તમારા દર્શનથી અમે ધન્ય બની ગયા છીએ. હવે કૃપા કરીને અમને રજા આપો. આ રીતે પોતાની વાર્તા કહી ઋષિઓના જૂથે સાવરણી ઋષિની વિદાય લીધી અને પવિત્ર ભૈરવ પ્રદેશ તરફ પ્રયાણ કર્યું. તો બાપુ, આ હતો મહાનદી ગોદાવરીની કથા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.